અંગૂઠે અમૃતવશે લપિતણા બંધાર શ્રી ગુરુ ગૌતમ સમયે વાંચિત પરદાતા અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આગમોદ્ધારકર્તારં શૈલાનેશ પ્રબોધકં ધ્યાનસ્થ સ્વર્ગતં નૌમિ સૂરીમાનંદ સાગરમ સૂરીમ દર્શન સાગરમ ચરણાંબુજે ભક્તો વશે હૃદયાંબુજે પરમાત્મા કરકમળમાં શાસ્ત્રો વસે મુખ કમલમાં શારદા નેત્રાંબુજે નિકારતા નવકારના વિકમળના આનંદ સાગર સૂરીજી ચરણે ભાવિ કરું વંદના આનંદ સાગર સૂરીજી ચરણે ભાવિ કરું क्या सोचे उठ जाग बाहुले क्या सोचे अंजलि जल जो आयु घटते देत पोहरिया घरिय धाव घाव रे આનંદજી મહારાજ એક એવી વિરલ વિભૂતિ ઘણો લાંબો સમય આ સંસ્થા સમાજ કહેવાય આ શાસન એમને યાદ કરશે ઘણું બધું એનું સંશોધન મેં પાછળ કર્યું પણ કંઈ એમનો રહસ્ય મળતો નથી પ્રકાશભાઈ મને કીધેલું કે સાહેબ એમના જીવન ચરિત્ર વિશે કંઈક લખજો પણ કંઈ મળતું જ નથી ઘણા બધા ગ્રંથો જોઈ લીધા ક્યાં જન્મ થયો શું થયું કશું જ મળતું નથી માત્ર લાભાનંદ એનું નામ હતું એવું કંઈક આટલું મળે છે કે એમના જીવનના બે ચાર પ્રસંગો પણ એ પ્રમાણભૂત પ્રસંગો ન કહી શકાય પણ છતાં મળે છે આવા પ્રસંગો એમની કૃતિઓથી એમની ઓળખાણ છે એમની ઓળખાણ એમના નામથી એમના કામથી એમના અભ્યાસથી સમુદાયથી ગામથી કોઈ એવા કારણથી એમની કૃતિઓ મળતી નથી કેમ કે એમને ક્યાંય પણ એવું લખ્યું નથી કે હું ક્યાંનો છું કોઈ એમ કહે છે તબા દક્ષિણા છે તબાકજ સંપ્રદાયને માનનારા છે બસ આટલું કદાચ મળે છે પણ પ્રમાણભૂત કશું છે નહીં કોના શિષ્ય હતા વિદ્યાગુરુ કોણ હતા દીક્ષા ક્યારે લીધી કંઈ પણ એવી એક પણ વાત એમના જીવનમાં ક્યાંય મળતી નથી એટલા જ રહેતા હતા મતલબ આત્મા અને પરમાત્મા આ બેનો મેળાપ કરવા માટે એમને મહાત્માનો પણ સાથ હતો નહીં કંઈ જરૂર પણ નથી આત્માનંદી આત્મા હોય એને બીજા કોઈની જરૂર પડતી નથી વિક્રમભાઈ આપણે કેવા બનવાનું છે આત્માનંદી કે પરાનંદી હા એમાં લખ્યું સરસ મજાનું આ પદ છે આનંદજી મહારાજ ક્યાં સોચે ઉઠ જાગ બાવલે પોતાના આત્માને શું સંબોધન કરે છે બાવલે મતલબ એક એવો શબ્દ સરસ મજાનો છે એ પાગલ આપણે કહીએ ને શું વિચારી રહ્યો છો ક્યાં સુધી વિચારશે કઈ વસ્તુને વિચારશે કયા તત્વને વિચારશે આ સંસારમાં જ રહેવું છે સંસારથી બહાર જવું છે ઘણા બધા પ્રશ્નો ક્યાં સોચે આ શબ્દની ઉપર આવી છે આચાર્યની સૂત્રની અંદર પણ આ જ વસ્તુ બતાવવામાં આવી છે સરસ મજાની એક વાત ત્યાં બતાવવામાં આવી છે કહમ આગોસ્મી કહમ ગંતાસ્મી કિમ મયા અજ્જ કયમ એમ કહેવાય તો હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે અને અહીંયા આવ્યા પછી મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું કેમ આમ કરો હું શું કરી રહ્યો ચાર પ્રશ્નો બતાવ્યા છે શું સેમ આ જ વસ્તુ ક્યાં સોચ ઉઠ જાગ બાવરે આ વસ્તુની અંદર ઉપાધિ યશોજી મહારાજને લઈ લો શાંત સુદર્શની અંદર શાંત સુદર્શના કરતા જે માનવીજી મહારાજ જે પણ હોય એમને લઈ લો દરેકે આત્માના માટે આ વસ્તુ એમને લખી છે
ઘણી બધી વાતો તમને આગળ બતાવીશ. આ જીવ, વિષય અને કસાય બે વસ્તુ છે, એના અંદર ફસાયેલો છે. ત્રીજું કોઈ વિકલ્પ આ દુનિયાની અંદર જીવને સંસારમાં ભટકવા માટેની નથી. એમાં જ આસક્ત, એટલે એને એ જ ગમે છે. ઉપાસનામાં આવી એટલે ઉપાસના ગમે, જીવનમાં જઈએ એટલે પરમાત્મા ગમે, દીક્ષાના મંડપમાં જઈએ એટલે મુમુક્ષુની જે વૈરાગ્ય ભાવના એ ગમે, એમનો ત્યાગ ગમે. મંડપની બહાર નીકળીએ એટલે બધું જ પાછું ગમે. કેમ ટકતું નથી? એને ટકવા પાછળનું કારણ શું છે? ન ટકવા પાછળનું કારણ શું છે? કેમ મને ગમતું નથી? ઘણું બધું એના પાછળ વિચારવું પડશે. આપણે 4 મહિના જ વિચારવાનું છે. સંસાર જ કેમ ગમે છે? આગળનો વિકલ્પ કેમ મારો ઉઠતો નથી? ઘણું બધું સાંભળ્યું છે કે આ મનુષ્ય ભાવ 10 દ્રષ્ટાંતિ દુર્લભ છે, રેર કેસમાં મળી શકે એવો છે. રત્નો કદાચ રત્નની ખાણમાંથી ઘણા મળી જાય, ન મળે એવું નથી. ચિંતામણી રત્ન બધે મળે? પોસિબલ જ નથી. એના કરતાં પણ આ દુર્લભ મનુષ્ય ભાવ છે. પણ 2-4 દિવસ પહેલાં ક્યાંક વ્યાખ્યાન તો એક પ્રશ્ન કર્યો હતો અહીંયા સુભાષનાથની. મને સૌથી પહેલા મનુષ્ય ભાવ ક્યારે મળ્યો હશે આ ભવચક્રમાં? પ્રકાશભાઈ, સૌથી પહેલા મનુષ્ય ભાવ મને કેટલા કાળ પછી મળ્યો હશે? કેટલા કાળ પછી મળ્યો હશે? કેટલા કાળના નિગોદ, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અથવા સંગની પંચેન્દ્રિયની અંદર કેટલા કાળના ભ્રમણ થયા પછી સૌથી પહેલી વખત આ મનુષ્ય ભાવ મને પ્રાપ્ત થયો હશે? અને થયો હશે તો કેવી અવસ્થાનો થયો હશે? કેટલા સમયનો થયો હશે? કેટલા આયુષ્યવાળો થયો હશે? કઈ પરિણતિવાળો થયો હશે? કોઈ બતાવી શકે ખરા? કદાચ કેવલી ભગવાન પર ના બતાવી શકે. કારણ એ મનુષ્યના ભાવ થયા છે, અનંત મનુષ્યના ભાવ થયા છે. એમ જ કહી શકે અનંતકાળ પહેલાં થયો. શું કહેશે? અનંતકાળના ભાવ ભ્રમણ પછી અનંતકાળ પહેલાં મનુષ્યના ભાવ કદાચ મળ્યો હશે. એના સિવાય કોઈ એ જવાબ આપી શકે, ફિક્સ ટાઈમ કોઈ બતાવી શકે એવું નથી. 84 લાખ યોની કહેવાય. ધ ટાઈપ ઓફ બોર્ન. યોની એટલે શું? જન્મના પ્રકારો છે 84 લાખ. એટલે 84 લાખ જ ભાવ છે એવું નથી સમજવા. ભાવ તો અનંત છે. કાળ અનાદિ અનંતથી ભવ ભ્રમણનો નહીં પાર કહીએ છીએ ને આપણે. અનંત કાળથી આ મારો જીવ ભ્રમણ કરી રહ્યો છે અને સૌથી વધારેમાં વધારે મારા ભાવ થયા હોય તો માત્ર નિગોદની અંદર થયા છે. શેમાં થયા છે? કારણ મારો જે અવ્યવહાર રાશિનો મારો જે કાળ મેં વિતાવ્યો છે એના કરતાં વ્યવહાર રાશિનો કાળ અનંત ભાગમાં છે. ધારો કે અવ્યવહાર રાશિના મારા 100 ભાવ થયા હોય કે લાખ ભાવ થયા કે કરોડ ભાવ થયા હોય તો સામે વ્યવહાર રાશિનો માત્ર એક જ ભાવ છે. એટલો લાંબો કાળ એટલે કે અનંત પૂતગલ પરાવર્ત કાળ માત્ર અવ્યવહાર રાશિમાં મારા જીવે ખપાવ્યો છે. કેટલી મહેનત કરી છે આત્માએ ત્યાં આગળ? કોઈ કલ્પના કરી શકે ખરા? કઈ રીતે કર્મો ખપાવ્યા છે ત્યાં આગળ? કે એક જ તમારી પાસે કારણ હતું કર્મ ખપાવવાનું, એ હતું માત્ર સહન કરવાનું. શું હતું? એ સિવાય બીજું કોઈ જ તમારી પાસે વિકલ્પ નહોતો કર્મ ખપાવવાનો. ખાલી શું હતું? સહન જ કરવાનું. કારણ કે નિગોદની અંદર ટાંસીને ભરેલા હતા. અસંખ્ય નિગોદના ગોળા, એક એક ગોળામાં અસંખ્ય નિગોદ, એક એક નિગોદની અંદર અનંત જીવ. એના વચ્ચે આપણે અટવાયા હતા. ત્યાં શું કરવાનું હતું? ખાલી ઘર્ષણ સહન કરવાનું હતું. બીજું કશું મારી પાસે એક ઇન્દ્રિયો નથી. સ્પર્શનેન્દ્રિય હતી ખાલી. કે એ પણ કેવી ખબર છે? સાવ એમ કહેવાય કે નહિવત અવસ્થાની સ્પર્શનેન્દ્રિય હોય. ખાલી ઘર્ષણ સહન કર્યું છે, બીજું કશું નથી. એમાં એ ઘર્ષણ કરતાં અકામ નિદ્રા કરતાં ત્યાં શું છે? જેમ બંધ ઓછો હતો, નિર્જરા ઓછી હતી તો બંધ પણ કેવો હતો? ઓછો જ હતો. કારણ કે એની પાસે મન નથી, એની પાસે એક પણ પ્રકારની સ્પર્શેન્દ્રિય સિવાયની ઇન્દ્રિય નથી. એટલે કરવાનો બંધ એની પાસે ઓછો. નિર્જરા તો ઘસાઈને કરતો, જન્મ મરણો કરીને નિર્જરા કરતો.
એક આવલિકાની અંદર અથવા તો એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ થાય. એટલે કે 17 વખત જન્મ, 18 વખત જન્મ અને 17 વખત મરણ એક શ્વાસોશ્વાસમાં થયા છે. અને જન્મ કરતાં મરણનું દુઃખ અનંત ઘણું બતાવેલું છે. કેટલું? જન્મમાં હસીએ ને મરણમાં રડીએ. કેમ રડીએ? એના પાછળનો આ જ કારણ છે કે જે પણ જીવ અગર બાલ મરણે મરે છે, એટલે કે અસમજ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં મરે છે, તો અનંત દુઃખોને સહન કરતો કરતો જીવ આ સંસારમાંથી જાય છે. કોઈ કેન્સર પીડિત હોય, કોઈ કોરોના પીડિત હોય, તમે જોઈ લો જે જીવોને, એને મરવું છે, નથી મરી શકતા. નરકના જીવને મરવું છે, નથી મરી શકતા. કેમ? જેટલું આયુષ્ય છે એટલું તો ભગવાન છે. જ્યાં સુધી વેદનીય કર્મ અને આયુષ્ય કર્મના દલિકો એકઠા અને એક સરખા ન થાય ત્યાં સુધી કોઈ જીવનું મોત થાય. બંને સમાન કરવા પડે, બંનેનું લેવલ સરખું કરવું પડે. એ ન હોય તો વેદના સમુદ્ઘાત કરે. શું કરે? અને આયુષ્ય કર્મના દલિકો અને વેદનીય કર્મના દલિકો બંનેને ઇક્વલ કરે, પછી જ એના આયુષ્યનો બંધ પડે અને એના પછી જ એનું મૃત્યુ થાય. આયુષ્યના બંધ, પરભવના આયુષ્યના બંધ થયા વગર કોઈ પણ આત્માનું મૃત્યુ થઈ શકતું નથી. બધી ઘટના કોઈ પણ જીવ માટે, એવું નથી કે મનુષ્ય માટે, ચાહે નિકુંજનો જીવ હોય તો એના માટે પણ આ જ વસ્તુ તો આ જ ચાલવાની એના માટે. એટલે આત્મા કેટલો પ્રચંડ પુરુષાર્થ કરશે પોતાના કર્મોને ખપાવવા માટે, પોતાના કર્મોને તોડવા માટે, પોતાના કર્મોને બાળવા માટે. કોઈ પણ અવસ્થામાં હોય પુરુષાર્થ આત્મા કરતો હોય છે, નહીં તો અહીંયા સુધી પહોંચે જ નહીં. ચાહે ભવ્યનો જીવ હોય કે ચાહે અભવ્યનો જીવ હોય, એ મનુષ્ય સુધી, દેવલોક સુધી પહોંચે છે, તિરંજ ગતિ સુધી પહોંચે છે. મતલબ પંચેન્દ્રિય અવસ્થાને પ્રાપ્ત કરે છે. તો શેના કારણે કરે છે? કર્મ તો ખપાવે જ. કર્મ ખપાવ્યા વગર કોઈ પણ જીવ ક્યારેય આગળ વધી શકતો નથી. અત્યારે આપણે બેઠા બેઠા અત્યારે કર્મ ખાપે પણ છે ને બંધાય પણ છે. બંને વસ્તુ થાય છે. પ્રમાણ કોનું વધારે છે એ પ્રમાણે આગળ ભાવની ગતિ નક્કી થાય. બંધનું પ્રમાણ વધારે કે નિર્જનનું પ્રમાણ વધારે, એ પ્રમાણે તમારો આગલો ભાવ નક્કી થાય. મતલબ જ્યારથી મારો જન્મ થાય છે, જ્યાં સુધી મારે આ સંસારમાં રહેવાનું છે, સંસારમાંથી હું વિદાય લઉં છું, એ વચ્ચેનો જે જીવનનો જે ગાળો છે, એ ગાળામાં મેં જે પ્રકારે કર્મનો બંધ કર્યો છે અથવા કર્મની નિર્જા કરી છે, એ પ્રમાણે મારી આગળની ગતિ સંભવ છે. બાકી નથી કે પૂર્વ ભાવના કર્મો બાકી હોય ખપાવાના, એ પણ આવતા હોય, આ ભાવના પણ હોય. એમ કરતાં 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 નદી ગોળ પાષાણ ન્યાય. શું કહેવાય એને? નદીની અંદર પથ્થરો, એક પથ્થર પરથી, પર્વત પરથી નાનકડો પથ્થરો પડે છે. એ ખરબચરો કેવો હોય? ગોળ જ હોય. પર્વત પર એક પથ્થરો ગોળ મળે તમને? અને નદીમાં એક પથ્થરો ખરબચરો મળે? ના મળે. કેમ ના મળે? એ પર્વત પરથી નદીના પ્રવાહ સાથે પથ્થર તૂટીને પડ્યો છે. નદીની અંદર એ પથ્થરો અટવાય છે. એને કોઈ ઘાટ ઘડનારું નથી, એને કોઈ લિસાટ આપનારું નથી, એને કોઈ આકાર આપનારું નથી. તો એમાં આકાર કઈ રીતે બને છે? એ પથ્થરો ઘસાય છે, નદીના પાણી સાથે ઘસાય છે, પથ્થરના પથ્થર સાથે ઘસાય, એમાં રહેલી વનસ્પતિઓના પાંદડા વગેરે ડાળીઓ સાથે ઘસાય, એમાં રહેલી નીચેની ભૂમિ સાથે ઘસાય. એમ કરતાં કરતાં ઘસાતો 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 ઘણો લાંબો સમય થાય ત્યારે એ પથ્થરની આજુબાજુની જે ખરોચો બધી હોય, જે બરછટપણું હોય, એ ધીરે 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 એમાં ઘસાતું જાય. અને જ્યારે તમારા હાથમાં પથ્થર આવે ત્યારે લીસો અને ગોળ પથ્થર હાથમાં આવે. આ લીસો ગોળ પથ્થરને મનુષ્યનો ભાવ શું? લીસો અને ગોળ પથ્થર જે કહીએ, જે સુધી ભૂમિકા પથ્થરની પહોંચી, એ પથ્થર જ્યાં સુધી પહોંચ્યો એનું નામ છે મનુષ્યનો ભાવ. નદી ગોળ પાષાણ ન્યાય કહેવાય ને. કયો કહેવાય? નદીમાં પથ્થરો ઘસાય અને ઘસાયા પછી એમાં જે લિસાટ આવે, એમાં જે આકાર આવે, એમાં જે વસ્તુ એનું સ્થિતિનું સ્વરૂપ એનું બદલાય, એનું જ નામ છે મનુષ્ય ભાવ. બસ બીજું કાંઈ નથી. એટલે અનંત ભાવ સુધી શું કર્યું છે? આ રીતે આત્મા મારો ઘસાતો, કૂટાતો, અથડાતો, પીટાતો, અનેક ભાવોમાં ભટકતો ભટકતો ભટકતો, ક્યાંક નિર્જરા વધારે કરી, ક્યાંક બંધ વધારે કર્યો. એમ કરતાં 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 શું થાય છે? આખિરકાર એ આત્મા અવ્યવહાર રાશિમાંથી નીકળે અને વ્યવહાર રાશિમાં પ્રવેશ કરે. હજુ ક્યાં બેઠા છીએ આપણે? ક્યાં બેઠા છીએ? અવ્યવહાર રાશિમાં બેઠા છીએ. આ બધી પ્રક્રિયા ક્યાં ચાલે છે? અવ્યવહાર રાશિમાં બધી પ્રક્રિયા ચાલે છે. અને હવે ક્યાં આવ્યા? ત્યાંથી નીકળ્યા આત્માના પ્રચંડ પુરુષાર્થ દ્વારા અને પ્રચંડ એવી આત્માની સાધના દ્વારા. એટલે કઈ સાધના? અકામ નિર્જરાની સાધના કહેવાય.
એના દ્વારા એ આત્મા એક વખત એવો પ્રસંગ આવ્યો અને એ અવ્યવહાર રાશિના કૂવામાંથી કૂદીને બહાર આવ્યો, વ્યવહાર રાશિમાં આવ્યો. હવે એના માટે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ, હવે પાછો ત્યાં જવાનો નથી. એના માટે એક વખત બહાર આવ્યા પછી એક કૂવાનો દરવાજો કાયમ માટે બંધ થઈ ગયો. હવે જ્યાં ભટકશે તો વ્યવહાર રાશિમાં જ ભટકશે. અગર એ ભવ્ય આત્મા હશે તો આ સંસારનો પાર પામી અને કેટલાક ભવોની અંદર, કેટલાક કાળની અંદર, ભલે અનંત કાળ પણ હોય, અનંત પૂતગલ પણ હોય, પણ મોક્ષમાં જશે એ વાત નથી. અને અભવ્ય જીવ હશે તો કાયમ માટે એને સંસારની અંદર રહેવાનું લેબલ લાગી જ જવાનું છે અને ત્યાં જ રહેવાનો છે. અને વિશેષ રીતે એના અંદર કંઈ પરિવર્તન ના આવે. પણ નિર્જરા તો એ પણ કરે, અભવ્યનો જીવ પણ નિર્જરા તો કરે, ના કરે એવું નથી. એ નિર્જરા સુધીના 8 તત્વોને માને, 9મું મોક્ષ તત્વ ન માને. શું કરે? એટલે મોક્ષમાં જવા જેવું છે એવું એના મનની અંદર ક્યારે આવે નહીં. નિર્જરા સુધી માને, મારે કર્મ ખપાવીશ, મારે કર્મોને ઓછા કરીશ તો મને સારામાં સારી ગતિ, એને કે સારામાં સારી ભૌતિક સુખની લાલસા જ્યાં મળે એવો ભાવ મને મળશે. એટલે કે 9મા ગ્રેવેક સુધી અભવ્યનો જીવ જાય. શેના કારણે જાય? એ નિર્જરા ના કરે તો જાય ખરા? એ પણ નિર્જરા તો કરે છે, કર્મ તો એ પણ ખપાવે છે, પણ પાછું ત્યાં બંધ કરે, પાછું અટવાય. એમ કરતાં કરતાં એનું ચક્કર ચાલ્યા કરે. પણ જો ભવ્યનું જીવ હોય તો એનું લક્ષ્ય નિર્જરા તરફનું હોય, એનું લક્ષ્ય એની પરમ સાધના તરફનું હોય, એનું લક્ષ્ય પરમ પદને પ્રાપ્ત કરવા પ્રત્યેનું હોય તો શું થાય? એ પછી કૂદકા મારે. શું કરે? એ પછી છલાંગો જ મારે. એ પછી ચાલે નહીં, એ પછી દોડે નહીં, કાં તો ઉડે કાં તો છલાંગો મારે. કારણ હવે શોર્ટ પીરિયડ બાકી છે. ઉઠ જાગ નહીં, ક્યું સોચે ઉઠ જાગ બાવરે, અંજલિ જલજુ ઘટત હે, દેત પવરિયા ગરિય ઘાવ રે. એટલે ઘડીમાં ઘા આપી રહ્યા છે. પહેરીગરો ને પહેરીગર એ ઘડીમાં ટકોરા મારે છે. અંજલિની અંદર પાણી હોય, મૂકેલું હોય, તમે એમ ધારીને ઉભા રહો, તમે થોડી વાર પછી જુઓ એટલે શું થાય? ક્યાંથી જાય પાણી? નીચેથી સીધું ટપકે છે. ધીરે ધીરે એક એક બૂંદ ટપકતા 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 શું થાય? આ અંજલિ કોરી કટ થઈ જાય. વૈરાગ્ય શતક નામનો એક ગ્રંથ, ઘણા બધા ગ્રંથોના શ્લોકો લઈ અને આ 100 ગાથાનો એક શ્લોક ગ્રંથ બનાવે છે. એના અંદર પણ સરસ મસ્ત બનાવે છે. નિશા દિવસ નિશા ઘડી માલમ કાલ રટ મામાડમથી અંજલિ ગયમાં તો એમ ગલત માવ નથી છે. રાત્રિ અને દિવસ રૂપી ઘડાની માળા કાલ રટમ બમાડમ, એટલે કૂવો ને કૂવો. અત્યારે તો કૂવા નથી એટલે ખ્યાલ ના આવે. કૂવાની ઉપર પહેલાં અરહટ રાખવું, ચક્કરડું ઘૂમતું, એની આજુબાજુ ઘડા બાંધેલા. એક ઘડો અંદર જાય, પાણી ભરીને બહાર આવે, બીજો ઘડો અંદર જાય, પાણી ભરીને બહાર આવે. એમ ધીરે ધીરે ચક્કર ફરતું જાય. કૂવામાંથી પાણી શું આવે? બહાર આવતું હોય. અત્યારે પણ ઘણા ખેતરોમાં આપણે જઈએ તો જૂની પદ્ધતિ જ્યાં ખેતી થતી હોય ત્યાં આ રીતે કૂવામાંથી પાણી બહાર નીકળતું આપણને દેખાય. આ ઘડા શું છે? દિવસ અને રાત્રિરૂપી આ ઘડા છે. દિવસ અને રાત્રિરૂપી આ ઘડા છે. એને કાળ એટલે કે સમય આ ઘડાને ભમાવી રહ્યો છે. અંજલિ ગઈમાં તો એમ ગલતમાં આવવાનું છે. હાથમાં અંજલિમાં પાણી પડેલું છે, એ પાણી ધીરે ધીરે ટપકે છે. એ પ્રમાણે આયુષ્ય પણ આ મનુષ્ય જીવનનું હોય કે કોઈ પણ ગતિનું આયુષ્ય હોય એ ધીરે ધીરે શું થતું જાય છે? એ પૂરું થતું જાય છે. આ જ વસ્તુ આનંદજી મહારાજ પોતાના પદમાં પણ બતાવે છે. અંજલિ જલજુ આયુ ઘટત. આપણે એવરીડે મોટા થતા જઈએ કે નાના થતા? હા, એવરીડે શું થતા જઈએ? મોટા થતા જઈએ કે નાના થતા જઈએ? એટલે ગયેલું એને સમજીને મોટા કે બાકી જ એને સમજીને મોટા? આ ભવનું આયુષ્ય મારું ટૂંકું થતું જાય છે કે વધતું જાય છે? તો નાના થઈ કે મોટા થઈ? આયુષ્યની દ્રષ્ટિએ નાના થતા જઈએ છીએ. એવરી સેકન્ડ આપણે શું થતા જઈએ છીએ? નાના ને નાના થતા જઈએ છીએ. અંગ્રેજીમાં કેવું સરસ વાક્ય હોય? તમારી ઉંમર કેટલી? અંગ્રેજીમાં શું કહેશો? ઓલ્ડ એટલે ઓલ્ડનો મતલબ શું? તમે કેટલા જૂના થયા એટલે કેટલા ઘડા થયા?
કેટલા યંગ થાય, હાવ યંગ આર યુ એમ કહે છે કોઈ? હા How old are you? શું કે? હા કોઈ નથી કહેતું ને, તો શું કહેશે? તમે કેટલા પ્રતિ ક્ષણ વ્યક્તિ જરા એને કે ઘડપણ તરફ આગળ વધી રહ્યો છે. કયા સમયે મૃત્યુ આવી જશે ખબર નથી. ઘણી વખત સારા સારા વાક્યો એને સમજી લઈએ તો ઘણો લાભ થઈ જાય. તો પછી બર્થડે મનાવવાની હોય કે માતમ મનાવવાનો હોય 1 વર્ષ પૂરું થાય એટલે, હા સેલિબ્રેશન કરવાનું હોય કે શોખ મનાવવાનો હોય, શું કરવાનું હોય? 1 વર્ષ ઓછું થઈ ગયું લાઈફમાં, હવે એ વર્ષ પાછું આવવાનું નથી. ધનુષ્યમાંથી નીકળેલું બાણ, મુખમાંથી નીકળેલી વાણ અને ગયેલો સમય, આ 3 વસ્તુ ક્યારેય પાછી આવતી નથી. છતાં પકડીને બેસી આજે મારી બર્થડે છે, એનિવર્સરી છે, ગયું બધું પતી ગયું, ખેલ ખલાસ થઈ ગયું, કંઈ બાકી રહ્યું નથી. અને છતાં શું કરીએ છીએ? એનો આનંદ મનાવીએ છીએ, એનો ઉત્સવ મનાવીએ છીએ. અને કોઈ વ્યક્તિ ખતમ થઈ જાય, મરી જાય તો શું કરીએ છીએ? શું કરીએ? શોક મનાવીએ. જરા જર્જરિત શરીર એનું ખતમ થઈ ગયું, શું થયું? આત્મા જર્જરિત ક્યારે થતો જ નથી. હવે એને જે શરીર મળશે એ કેવું મળશે? ન્યૂ બ્રાન્ડ. કેવું મળશે? ભલે ગમે તે ગતિનું મળશે, તો એનો આનંદ હોય કે દુઃખ હોય? સાડી ઘરની અંદર પડી હોય, સડી ગઈ હોય, ખલાસ થઈ ગઈ હોય, અને પછી કોઈ નવી સાડી આપે તો જૂની સાડીનો શોખ મનાવો કે નવી સાડીનો આનંદ મનાવો? શું કરીએ? તો આપણે શું કરીએ છીએ? જૂનું શરીર જાય છે, નવું શરીર આવે છે. એ તો આવવાનું છે જ્યાં સુધી સંસારમાં છીએ. એટલે શરીર તમારું આ આવન જવન ચાલુ રહેવાનું છે. તો તે આનંદ હોય કે શું? અમારા પૂજ્યમાં દોલત સાગર સુરીમાં જ કહેતા, હર્ષસાગરમાં જ કાળધન પામ્યા. સાહેબને પૂછ્યું, સાહેબ હર્ષસાગરમાં જ કાળધન પામ્યા, તો કે મહાત્મા મરતા નથી. મહાત્માનું મોત નથી હોતું, માતમ નથી હોતું, મહોત્સવ હોય છે. શું હોય છે? 103 વર્ષની ઉંમરે આટલી કેર હોય. હા પ્રકાશભાઈ, આપણે તો મને વિચાર પણ નહીં આવે, 103 હશું કે નહીં એ પણ ખબર નહીં થાય. અને એ વખતે પણ આટલી સાવધાની કે મહાત્માનું મૃત્યુ ના હોય, એ મહોત્સવ હોય, એમાં રડવાનું ના હોય, એમાં આનંદ માણવાનો હોય. એટલે તો અમારી પાલકી ઉઠે તે શું શબ્દ બોલાય? જય જય નંદા, જય જય બધા. એનો મતલબ શું? રોજ બોલો છો, નથી બોલતા? પાલકીમાં બોલો કે ના? એનો મતલબ શું છે? પરમાત્માની વૈરાગ્ય લઈને પરમાત્મા પરગોળો નીકળે છે, દીક્ષા લેવા માટે નીકળ્યા છે. કલ્પસૂત્રની અંદર આ વાત આવે, જય જય નંદા, જય જય બધા, બદ્ધમ તે કત્યવરા. ક્યાંય જય જય નંદા, જય જય બધા બોલે છે. એનો મતલબ શું છે? એનો મતલબ શું? બોલીએ તો છીએ પણ ક્યાંય કોઈ સાંભળવા ગયા આ જય જય નંદા ને જય જય બધા એટલે છે શું? કોઈને ખબર છે એ વસ્તુ? બતાવી શકશે? કેમ આ શબ્દ બોલાય? મહાત્મા માટે આ શબ્દ કેમ બોલાય છે? એ ભદ્ર, તારું કલ્યાણ થાવ, તારો જય થાવ, તારો આનંદ થાવ. તું જ્યાં જાય છે ત્યાં આગળ શું થાય? એ તારો માર્ગ કલ્યાણનો માર્ગ બની રહ્યો, એવા આશીર્વાદ છે. જય જય નંદા, જય જય બધામાં શું છે? આ આશીર્વાદ છે. જય ખતીય વર વસહા કલ્યાણ ભવતુ, તારું કલ્યાણ થાવ. આ કલ્યાણના આશીર્વાદ છે. એક સામાન્ય વ્યક્તિનું મૃત્યુ થાય તો એવા શબ્દો બોલાતા નથી, પણ એક મહાત્મા જ્યારે કાળધર્મ પામે ત્યારે આ શબ્દો ખાસ ઉચ્ચારવામાં આવે છે કે તમે જે જીવન જીવ્યું છે એ કલ્યાણ માટે જીવન હતું, એ ભદ્ર માટે કલ્યાણ હતું, એ સ્વસ્તિ માટે જીવન હતું તમારું. અને હવે તમે જે જીવનમાં જશો એ પણ તમારા શેના માટે થશે? એના કરતાં વિશેષ કલ્યાણકારી થશે. એટલે કે પરમ કલ્યાણના માર્ગે તમારું પ્રયાણ થશે. એવા આશીર્વાદ છે. એટલે ત્યાં આનંદ વ્યક્ત કરવામાં આવે છે, ત્યાં દુઃખ વ્યક્ત કરવામાં નથી આવતું. જય જય નંદા, જય જય બધા શબ્દોમાં શું વ્યક્ત કરવામાં આવે છે? પ્રકટ રૂપથી ત્યાં આનંદનું પ્રકટીકરણ છે, આનંદ વ્યક્ત કરવામાં આવે છે કે આત્મા તમે જે પુરુષાર્થ દ્વારા ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો અને ચારિત્ર ધર્મને પાળ્યું છે
અને જ્યાં તમે પોતાના આત્માના કલ્યાણ માટે પુરુષાર્થ કર્યો છે એ કલ્યાણનો માર્ગ તમને શીઘ્ર મળી જાય, એનો અમને આનંદ છે. શું છે? શીઘ્ર તમને મળી જાય એનો અમને આનંદ છે. નહીં તો શું થશે? છેલ્લે કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. મહાત્માનું જ્યારે કાળધર્મ થાય એટલે તમે ફોન કરશો, સાહેબ પાલકી કેટલા વાગે છે? શું ફોન કરશો? શું સમાચાર લેશો? અને જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય તો ક્યારે કાઢવાના છે? જે નકામો વ્યક્તિ, જે કચરો છે એને કાઢવાનો છે. આ શબ્દની અંદર પૂર્ણ વૈરાગ્ય ભરેલો છે. ક્યું સોચે ઉઠ જાગ બાવરે. આ કાઢવા શબ્દ જે છે ને એના અંદર સંપૂર્ણ વૈરાગ્ય ભરેલો છે. મને કાઢી નાખશે, મને ફેંક કચરા જેવી મારી કિંમત થઈ જશે. વિચાર નથી આવતો કે આ શબ્દ જ્યારે આપણે બોલીએ, કોઈને પૂછીએ ભાઈ ક્યારે કાઢવાના છે, ત્યારે આપણા મનની અંદર ઝંઝનાટી સનસનાટી ન મચી જાય. ચાલો મારી પણ આ જ ગતિ થશે, મને પણ કાઢી મૂકશે, મને ફેંકી દેશે, અહીંયાથી રસ્તા ઉપર નાખી દેશે, ખાવ કરી નાખશે મને સંસ્થામાં લઈ જઈને. એના પહેલાં મારે કશું કરવું છે એવું અંદર આત્મ જાગૃતિ આવતી કેમ નથી અત્યાર સુધી? કેટલા લોકોને મૂકીને આવ્યા. એક સમય એવો હતો, અત્યારે સ્મશાન ગામની બહાર હોય, ક્યાં હોય? પણ એક સમય એવો હતો સ્મશાન નગરની મધ્યમાં હોય. કેવું હતું? અને ખુલ્લું ઓપન એર થિયેટર જેવું. કેવું? એટલે આવતા જતા લોકો જોવે, બસ મારે પણ આખીરમાં ક્યાં આવવાનું છે? ઇન ધીસ પ્લેસ, મારે આ જગ્યામાં મારે પણ આવવાનું છે, એમ જાણીને લોકો પાપ કરતા અટકતા હતા. હવે સ્મશાનને ગામની બહાર નાખી, ન દેખો ને દાજવો નહીં, કહી દઈશું કે બહાર ત્યાં જાય તો ઠીક છે, ન જાય તો ન બનાવું. પણ અત્યારે કેવું છે? બસ આ જ પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ. એટલે વૈરાગ્ય વાસિત જેવો વધારે પ્રમાણમાં થતા નથી. અને જે પણ વૈરાગ્ય અત્યારે થઈ રહ્યો છે ત્યાં તો કાં તો દેખાદેખીનો વૈરાગ્ય છે, યા સુનાસુની, એટલે કે કોઈ કીધું ને મને વૈરાગ્ય થયો. અંતરનો નીકળતો વૈરાગ્ય અત્યારે દેખવા મળે એવું નથી. કારણ કોઈ નિમિત્તને જીવ પામતો જ નથી. પામે છે તો નિમિત્તને નિમિત્ત માનતો નથી. બે વસ્તુ થાય. શું થાય છે? નિમિત્તનું વૈરાગ્યને તમને એવરી સ્ટેપ એક પગલું ભરશો તમને વૈરાગ્ય નિમિત્ત સંસારમાં મળવાનું જ. કારણ કે આ સંસાર દુઃખથી ભરેલો છે. ભલે દુઃખ ગર્ભિત પણ વૈરાગ્ય તમને આવવાનું છે. પણ એને પકડતા નથી. સમય ગ્રંથશાળા ગ્રંથની અંદર લખેલું છે કે આ ગ્રંથ પૂરેપૂરો જે વાંચી લે, ઉપદેશ માળા ગ્રંથ, સમય ગ્રંથશાળા ગ્રંથ અને ઉપમિતિ પંચાયત, આ 3 ગ્રંથ અને 4થો નંબરનો ગ્રંથ છે કુવલય માળા. 4 ગ્રંથો છે આજ આપણા જે શાસનની અંદર. અપ્રતિમ ગ્રંથો છે, સંસારથી વૈરાગ્ય પામવાના ગ્રંથો છે. એમાં છેલ્લે એ જે કરતા છે એ દરેકે કરતા ઉપદેશ માળામાં ધર્મદાસ ગણે લખેલું છે, કુવલય માલાની અંદર ઉદ્યોતનશ્વરી મહારાજે લખ્યું છે, અને સિદ્ધર્ષિ ગણી ઉપમિતિ ભગવમાં જે લખ્યું છે. આ ગ્રંથને વાંચ્યા પછી જો જીવને વૈરાગ્ય ઉત્પન્ન ન થાય તો સમજવાનું કાં તો દુર્ભવી જીવ છે, કાં તો અભવ્યનો જીવ છે. કેવો જીવ છે? કાં તો દુર્ભવી, એટલે ઘણો કાળ હજુ સંસારમાં એને કાઢવાનો બાકી છે. કાળ કેવો છે? અભવ્યનો જીવ, કે સંસારમાં ભટકવાનો જીવ છે. માત્ર ને માત્ર આત્માનું સ્વરૂપ ત્યાં બતાવવામાં આવ્યું છે. ભવ ભ્રમણ કેવી રીતે આત્મા કરે છે એનું આખું ચક્ર ત્યાં બતાવવામાં આવ્યું છે. 4 ગ્રંથો અંદર સરસ મજાની બધી વાત આપણે ત્યાં પડેલા છે બધા, અને અનુવાદવાળા બધા ગ્રંથો પડેલા છે. પણ કબાટ ખોલે કોણને વાંચે એક જ હોય. કેવા હોય? એટલે દવા મૂકવી પડે, દવાની અંદર પુસ્તકો સંચવાયેલા, અરે બસ ન બનાવો, બાકી કંઈ કોઈ ખોલીને જોઈ નહીં. કંઈક તો પામવું છે. ખાલી વ્યાખ્યાન સાંભળવા માત્રથી આ જીવનો ઉદ્ધાર થવાનો નથી, એ નક્કી છે, લખી રાખજો. એ સાંભળ્યા પછી એનું અર્થઘટન થશે, એનું વલણું અંદર થશે, તો કંઈક અંદરથી ક્રીમ નીકળશે, કંઈક માખણ નીકળશે. એના પહેલાં નીકળવાનું નથી ને નથી જ. હવે અહીંયા પણ એ જ વસ્તુ બતાવે છે. ભોળા બંધુ, તું પાગલપન છોડી દે, ક્યાં સોચે ઉઠ જાગ બાવરે, અંજલિ જલ જુ ગયું ઘટતે હે દેત પવરિયા ગતિએ ઘાવ. ઘડીની અંદર ઘા આપી રહે છે પહેરી ઘર,
કે ભાઈ ઉઠો જાગો, ઉઠ જાગ મુસાફિર બોર ભાઈ હવે રહીને કાજો સોવતે, જો સોવત એવા ખોવતે, જો જાગત એવો જૈન શાસન માત્ર આ વસ્તુ બતાવે છે. અન્ય ગ્રંથોની અંદર પણ આ વસ્તુ તમને બતાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ પણ એ કહેતા હતા, ઉઠો જાગો અને ધ્યેય તરફ આગળ વધો. કેમ, શેના માટે કહેતા હતા? એની પાસે જૈન શાસન હતું, એની પાસે કોઈ એવું લક્ષ્ય હતું, આત્મ કલ્યાણનું એની પાસે કોઈ લક્ષ્ય હતું એવું નહીં, કાંઈ નહોતું. માત્ર એને ખબર હતી કે આ સંસાર દુઃખથી ભરેલો છે, એટલું એની પાસે જ્ઞાન હતું. એટલે જ પડે પડે શું કહે છે, સમયમ ગોયમ માં પમાય, ગૌતમ તારે સમય માત્રનો પ્રમાદ કરવાનો નથી. શા માટે પરમાત્મા વારે વારે એને કહે છે, ધૂમ પુષ્પી અધ્યય ઉત્તરાધન સૂત્રની અંદર આખું ગૌતમ સામે લક્ષ્યને પરમાત્માએ આ વસ્તુ બતાવી છે. શા માટે બતાવી છે? ગૌતમ સાહેબ પ્રમાદ કરતા હતા, આળસુ હતા, પણ એમને ઉદ્દેશીને પરમાત્માએ સકલ જીવને બોધ કરતા કીધું છે, ક્યાંય પણ ક્ષણ માત્રનો પ્રમાદ કરવા જેવો નથી. કારણ કે આ પ્રમાદના કારણે અનંત એવા શુદ્ધ કેવલી ભગવંતો જે સમ્યક દ્રષ્ટિ નિયમમાં હોય જ એવા શુદ્ધ કેવલી ભગવંતો નેક્સ્ટ ભાવ એને કે એના પછીના તરતના ભાવમાં નિગોદની અંદર જઈને બેઠા છે. કેટલા છે? એવા અનંત 14 પુરીઓ નિગોદમાં અત્યાર સુધી બેઠા છે. આટલું બધું જ્ઞાન હોવા છતાં કેવલી જ્ઞાન સમક્ષ જ્ઞાન હોય. કેવું હોય? શુદ્ધ કેવલી એટલે શું? પેલા ઉપયોગ વગર બધું જોઈ શકે, આ શ્રુતના ઉપયોગથી બધું કેવલી જેટલું પણ જોઈ શકતા હોય એટલું દરેકે દરેક વસ્તુ આ શ્રુત કેવલીઓ તમારા અનંત ભાવ પર શ્રુતના માધ્યમથી બતાવી શકે એટલું અગાધ જ્ઞાન એમની અંદર હોય. અને ખાલી પ્રમાદના કારણે કરીને પડતા 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 છેક આવિગ્રાહિક મિથ્યાત્વ સુધી પહોંચી જાય અને પછી સીધા જ નિગોદની અંદર જતા રહે, અનંતકાળ ત્યાં જાય. એવું નથી કે શુદ્ધ સમ્યક દર્શન પામ્યા પછી આ જીવ તરત જ મોક્ષમાં જતો રહેશે, એવું નથી. અડધો ભૂતગલ પરાવર્ત બાકી છે. કેટલો બાકી છે? સમ્યક દર્શન પામ્યા પછી પણ મેક્સિમમ આ જીવ અડધો ભૂતગલ પરાવર્ત એટલે કેટલો કાળ છે એમાં અનંત કાળ ચક્રો નીકળી જાય. 20 કોડાકોડી સાગરો પમના અનંત કાળ ચક્રો એ અડધા ભૂતગલ પરાવર્તની અંદર પસાર થઈ જાય. એટલે સમ્યક દર્શન પામી ગયા એટલે આપણે હેપી થઈ ગયા એવું માનવાની પણ ભૂલ કરવા જેવી. હા, એટલું છે કે હવે ભવ પરંપરા અટકી ગઈ એટલે ઓછી થઈ ગઈ. અટકી એટલે ઓછી થઈ ગઈ, પણ હજી પણ કદાચ મારો અનંતકાળ બાકી છે. અડધો ભૂતગલ પરાવર્ત હજી પણ કદાચ બાકી છે. એટલે સમ્યક દર્શન પામ્યા પછી પણ સાવધાન રહેવું પડશે. નૈસારના ભવની અંદર સમ્યક દર્શન પામ્યા પછી એક કોડા કોડી સાગરોપમ વર્ષ સુધી પરમાત્માએ આ સંસારની અંદર બહુ ભ્રમણ કર્યું. કોણે? કેટલો કાળ? એટલે કેટલો કાળ છે? ગણી શકે કોઈ? એની ગણતરી હોય? એક સાગર પંપની જ્યાં ગણતરી ન હોય તો કોડાકોડી સાગર પંપની શું ગણતરી? એક પલ્લવ પંપની ગણતરી ના કરી શકીએ આપણે. આગળની ગાથા બધું બતાવીશ. સાગર પંપ શું છે, પલ્લવ પંપ શું છે, ઉત્કલ પરાવર્ત શું છે, બધા સ્તવનોની અંદર બધી વસ્તુ આવવાની છે. આનંદજી મહારાજ એક એક સ્ટેપને લીધા છે. કોઈ સ્ટેપ લીધા નથી એવું નથી. પહેલાં ભગવાનના સ્તવનથી માંડીને 22માં ભગવાનના સ્તવન સુધી પૂરેપૂરું સંસારનું તાદ્રશ સ્વરૂપ એમને પોતાના સ્તવનોની અંદર ઢાળી દીધું છે. કોઈ વસ્તુ બાકી, નાનામાં નાનો પદાર્થ પણ બાકી રાખ્યો નથી. નાનામાં નાનું સ્ટેપ પણ એમને બાકી રાખ્યું નથી. એક સ્ટેપ દ્વારા ચડીને જ આત્મા મોક્ષ સુધી પહોંચશે. આનંદ ઘન મુજ માહી એ પદ ક્યારે આવશે? એ પદ ત્યારે આવશે જ્યારે આ બધા જ સ્ટેપ એ આત્મા પાર કરીને આવશે. ખરેખર કહું ને તમને, બીજા કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર પણ નથી. નથી આગમ ભણવાની જરૂર, નથી ન્યાયના ગ્રંથો ભણવાની જરૂર, નથી તર્કના ગ્રંથો ભણવાની જરૂર, નથી કોઈ ખબર વિજ્ઞાનના સાયન્સના ગ્રંથો ભણવાની જરૂર, નથી કોઈ વ્યાકરણના ગ્રંથો ભણવાની જરૂર. માત્ર આનંદ ગતિ મહારાજે ભણી લો એટલે આત્માનું કલ્યાણ થઈ જાય. કોને ભણવાના? બોલો, કોને ભણવાના છે? કે બધું એમને ભણ્યું છે ને તમને આપી દીધું છે. ક્રીમ બધું ગાડીને આપી દીધું છે. મહેનત કોને કરી? હા, માલ કોને ખાવાનો છે? બાપ મહેનત કરીને બેટો માલ ખાય. બરાબર કે નહીં? આ સંસારનો નિયમ છે કાયમ માટે. ઉપાધિ યશોજી મહારાજ કેટલું બધું લખી દીધું. આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજ, આચાર્ય હેમચંદ્રાચાર્ય શ્રી મહારાજ, અભયદેવ શ્રી મહારાજ, ઉદ્યોધન શ્રી મહારાજ, કેટલાના નામ લો, શ્યામાચાર્ય, કાલકાચાર્ય, કેટલું નામ લખું તમે?
આચાર્ય ભદ્રબાહુ સ્વામી કેટલા ગ્રંથો રચ્યા છે, કેટલું લખ્યું છે, કોના માટે? એમના માટે જરૂર હતી એમને બધું હતું જ એમની પાસે ઉપર તો જ લખ્યું હોય. આનંદગંજીને ઓળખવા ને બહુ અઘરી વાત છે. ઉપાધિ યશુભાઈ નથી ઓળખી શક્યા તો આપણે શું ઓળખવાના એમને? એમ કહેવાય છે જે પ્રભુશ્રી મહારાજ એમને મળવા માટે ગયા આનંદગંજી મહારાજ આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ રહ્યા. ગચ્છાધિપતિ એટલે કે યુગ પ્રધાન હતા પોતે. આનંદગંજી મહારાજને મળવા માટે ગયા. એક લોક વાયકા છે, ગયા કે નથી ગયા કંઈ ખ્યાલ નથી, પણ એવું એક ક્યાંક મળે છે. એક પુસ્તકમાં કાર્ય જ વાંચવામાં આવે. એમને સમજવા માટે ગયા છે, એમને મેળવવા માટે, એમને પામવા માટે ગયા છે. તો જંગલમાં ફરી રહ્યા છે. કોઈ સંપ્રદાય સાથે કંઈ લેવા દેવા નહીં, કોઈ ગચ્છ સાથે કંઈ લેવા દેવા નહીં, કોઈ ગણ સાથે કોઈ લેવા દેવા નહીં, અને કોઈ ગામ સાથે લેવા દેવા નહીં. માત્ર પોતાની અંદર મસ્ત. અને પછી જે વાક્ય નીકળતા ને ત્યારે આવે જ વાક્ય પોતાના આત્માને ભોળો ચેતન કહે છે. શું કહે છે? તું ભોળો છે, તારામાં અક્કલ નથી, બુદ્ધિનો છાંટોય નથી. તારી જાતે ભલે તો અક્કલમંદ સમજતો હોય, પણ તારામાં બુદ્ધિનો છાંટોય નથી. ગાંડો છે. બાવરો એટલે બાવરો કહેવાય. આપણે કહે ને બાવરો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. આત્મા બાવરો છે એટલે સૂતેલો છે. ભગવતી સૂત્રો હમણાં કામ ચાલે છે. જયંતી શ્રાવિકા પરમાત્માને 19 પ્રશ્નો કર્યા. કેટલા? એ શ્રાવિકાનું જ્ઞાન કેટલું છે? ભગવતી સૂત્રને તે પ્રશ્નો ટાંકવામાં આવ્યા છે. મુર્ગાવતી સાધ્વી ચંદનબાળાની શિષ્ય, એની માસીની દીકરી ઈડા જયંતી શ્રાવિકા. 19 પ્રશ્નો સભાની અંદર પરમાત્માને કર્યા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન કર્યો છે, ભગવાન કયા જીવો સુતેલા સારા, કયા જીવો જાગતા સારા? ક્યારે આવો પ્રશ્ન થાય? કરાવો. આટલું બધું સાંભળ્યા પછી, આટલું બધું વાંચ્યા પછી, આટલું બધું એમ કેવા અંદર ઉતાર્યા પછી, આચમન કર્યા પછી ક્યારે મનની અંદર આવો પ્રશ્ન થાય કરે કે ભગવાન કેટલા કયા જીવો સુતેલા સારા, કયા જીવો જાગતા છે? ક્યારે પ્રશ્ન થાય વિક્રમભાઈ? થયો આજ સુધી? ભગવાન કહે છે જે ધર્મમાં રત હોય, ધર્મનિષ્ઠ હોય, ધર્મ બુદ્ધિવાળા હોય, એવા જીવો જેટલા જાગે એટલા સારા. જે અધર્મનિષ્ઠ હોય, અધર્મની અંદર રચ્યા પચ્યા હોય, અધર્મને જ ધર્મ માનનારા હોય, એ જેટલા સૂતા હોય એટલા સારા. કે પાપ ઓછું કરે. ધર્મીજન જેટલો જાગે એટલું આરાધના વધારે કરશે, એટલી નિર્જના વધારે કરશે, એટલા કર્મોને ખપાવી અને જલ્દી જલ્દી મોક્ષમાં જવાનો પ્રયત્ન કરશે. અને અધર્મીજન જેટલો સૂતેલો હશે એટલા પાપ કર્મનો બંધ ઓછો કરશે. જાગતા પાપ વધારે બંધાય કે સૂતા પાપ વધારે બંધાય? સૂતેલી અવસ્થામાં પાપ વધારે બંધાય કે જાગતી અવસ્થામાં પાપ વધારે બંધાય? જાગતામાં જ પાપ વધારે બંધાય. કારણ કે મન પરિભ્રમણ જાગતી વખતે વધારે કરે. પેલું તો મન સૂઈ જાય એટલે આત્મા સૂય. શરીર ક્યારે સૂય? મન આરામ કરે એટલે શરીર પડી જાય, બસ. પછી શરીરની તાકાત નથી. શું? પણ એમાં જો કંઈ સ્વપ્નમાં અંદર મન જતું રહે તો ક્યારે ક્યાંય જતું રહે, ત્યાં પાછું કરવાનું બંધ થાય. સ્વપ્નમાં કરવાનું બંધ થાય. ન થયું નથી. સપનાની અંદર કોઈ સારા સપનામાં ગયા હોઈએ, કોઈ સારી આરાધના, તો ત્યાં લાભો પણ થાય. કોઈ ખરાબ કાર્ય કરી સપનાની અંદર ત્યાંય કરવાનો બંધ થાય. એટલે જાગતા જ કરવાનું બંધ થાય ને સુતા ન થાય. સુતા થાય પણ અલ્પ પ્રમાણમાં થાય. જાગૃતિ એ કાંઈ જાગૃતિ છે, કાંઈ સ્લીપ છે, એ મનની જાગૃતિ છે અને મનની સ્લીપ છે. એટલે જ્યારે મન આપણે કીધું કે ઊંઘમાં ઓછા કરવાનું થાય, કાયાથી કદાચ ઓછા કરતા હશે તો મનથી તો અમારા નહીં. મન શાંત થઈ ગયું, તમને વિચાર પણ નથી આવતો ને સુતા પછી. એટલે મન શિથિલ થઈ ગયું છે. મન કેવું થઈ ગયું છે? ત્યાં આગળ શિથિલ થઈ ગયું છે. આવે અલ્પ વિચાર આવે. ત્યાં આર્ત ધ્યાન વગેરે ક્યારે આવે? જે અર્ધ જાગૃત અવસ્થા હોય ત્યારે આર્ત ધ્યાન આવે. પૂર્ણ સુપ્ત અવસ્થામાં ક્યારે આર્ત ધ્યાન ના આવે. કે મન તો તમારું શાંત થઈ ગયું છે ત્યારે વખતે. આજના જમાનામાં 10 મિનિટ બી તદ્દન સુખ તક પણ હવે તો ગોળી ખાઈને હું કરવી પડે છે, એટલે તો સુતેલી અવસ્થા જ નથી આવતી. અમારે કેવું છે, અમે સૂતા એટલે સવાર પડે.
ક્યારે 6 વાગી જાય કે 5:30 વાગી જાય અમને ખબર પણ ના પડે સુતા પછી શરીર થાકે સાથે સાથે મનને આખો દિવસ પુરુષાર્થ કર્યો મનને પણ થાક તો લાગે જ છે નથી લાગતો એવું નથી એને પણ આરામ તો જોઈએ જ છે અને એ અવસ્થામાં આત્મા કર્મ ઓછા બાંધે પણ અર્ધ જાગૃત અવસ્થા હોય તો કર્મ બાંધે પાછી કેમ કે ત્યાં આત્મધ્યાન થવાની સંભાવના હોય પણ સંપૂર્ણ સુસુપ્ત અવસ્થા હોય તો એ કર્મ ઓછા બાંધે એ મન દોડે ઓછું આ સપનું આવ્યું દોડ્યું આખી વસ્તુ અલગ છે પણ સપનું ના આવે તો બધાને સપના આવે એવું જરૂરી પણ નથી બધાને આવી જાય સપના બધાને સ્વપ્ન આવે જ એ પણ જરૂરી નથી કોઈ ખાસ નિમિત્ત અને કારણ બન્યા હોય ત્યારે સ્વપ્ન આવી શકે સંભાવના છે જે સ્વપ્ન 9 પ્રકાર કલ્પસૂત્ર બનાવે છે 9 પ્રકારે સ્વપ્ન આવે એ 9 પ્રકાર કોઈનું કોઈ કારણ નિમિત્તે પામીને સ્વપ્ન આવે વગર કારણ નિમિત્તે સ્વપ્ન આવતા નથી એટલે એ સમયની અંદર જીવ કર્મને ઓછો બંધ કરે તો ખરા પણ ઓછો બંધ કરે કારણ કે પ્રતિ સમય જીવ 7 કર્મને તો વાંધે જ છે આયુષ્ય કર્મને છોડ દો એક જ વખત બંધાય જીવનની અંદર પણ બીજા 7 કર્મ 24/7 એક પણ સેકન્ડ બાકી ન કે જીવ ન બાંધતો હોય ઓછા વધતા પ્રમાણમાં એ નિંદ્રા અવસ્થાની અંદર પણ હાથ ક્યાંક લાગી ગયો અને કોઈ જીવ મરી ગયું મચ્છર મરી ગયું દોસ્તો લાગે છે પાપ તો બંધાય છે પણ એક જાણકારી વગરમાં છે એ જાણકારી સાથે છે બેમાં ઘણો ફરક પડે ભગવતી સૂત્રમાં બતાવે છે એક શિકારી હોય એક શિકારી એ બાણ મારે છે બાણ પેલા જીવને લાગે છે તો શિકારીને કેટલી ક્રિયા લાગે જેને બાણ લાગ્યું એને કેટલી ક્રિયા લાગે ક્રિયા એટલે બધી કાયકી પાયની બધી કહેવાય બધી ક્રિયા હોય એટલે અશુભ ક્રિયાઓ દોષ એની ક્રિયા એટલે દોષ કેટલા લાગે કેટલી ક્રિયાથી યુક્ત હોય કે બાણ મારાવાળો 5 ક્રિયાથી યુક્ત હોય તો બાણ ખાવાવાળો 5 ક્રિયાથી યુક્ત હોય કારણ અજ્ઞાન અવસ્થા છે સૌથી મોટી વસ્તુ કાયકી ક્રિયા લાગે એને પારિતાપની ક્રિયા લાગે બધી ક્રિયાઓ લાગે અર્થ ધ્યાનના કારણે બધી અંદરની ક્રિયાઓ પણ લાગે 5 ક્રિયાથી યુક્ત એક એવા પ્રશ્નો ભગવતી સૂત્રની અંદર મૂકવામાં આવેલા છે ખરેખર એ પણ સાંભળવા અને વાંચવા જેવો ગ્રંથ છે આત્માનું ઉત્થાન ઘણા મને કે મારશે આપણા આગમની અંદર આત્માની કંઈ વાત જ નથી ઘણા લોકો કે આવી આગમમાં બધી તમારી કે બધી બહારની શરીરલક્ષી ક્રિયાઓની બધી વાતો આવે છે કર્મની વાતો આવે છે શરીરની વાતો આવે આત્માની કંઈ વાતો જ નથી આવતી દરેકે દરેક આગમની અંદર આત્મલક્ષી વિચારણા લખેલી છે અમુક ગ્રંથો એવા કે બોધક આપનારા ગ્રંથો હોય અમુક ગ્રંથો પદાર્થોને પીરસનારા ગ્રંથો હોય અમુક ગ્રંથો આત્મ ઉત્થાનના ગ્રંથો હોય આગમની અંદર બધા જ આગમમાં બધી જ વસ્તુ હોય એવું જરૂરી નથી કારણ કે જેમ કે ભગવતી સૂત્ર છે એના અંદર બોધદાયક દ્રષ્ટાંતો છે એના અંદર 14 રાજ્યલોકનું સ્વરૂપ છે એના અંદર જિજ્ઞાસાઓ પડેલી છે મહત્વાકાંક્ષાઓ પડેલી છે દરેકે દરેક વસ્તુનો સમાવેશ એમાં કરેલો છે કારણ કે આચાર્ય સૂત્ર તો પૂર્વ આત્મલક્ષી ગ્રંથ છે આચાર મતલબ એનું નામ જ આચાર છે સાધુ સંયમ લે એના પછી એને શું કરવાનું છે તો શેના માટે હોય શરીરલક્ષી હોય કે આત્મલક્ષી હોય શેનાલક્ષી હોય હા આચાર મતલબ શું વ્યક્તિ પોતે આચાર મારે શેના કારણે આચાર મારે શ્રાવક આચાર તમે પાડો શેના માટે પાડો મારા આત્માનું કલ્યાણ થાય ઉદ્દેશ્ય શું હોય એના કારણે આચાર પાડવું તો પૂજા શા માટે કરો સામિક શા માટે કરો બાહ્ય આચારનું પાલન પણ શેના માટે હોય છે એ અભ્યંતર પરિણામની વિશુદ્ધિ માટે બાહ્ય આચારનું પાલન હોય છે દ્રવ્ય ક્રિયા શેના માટે હોય છે એ ભાવ ક્રિયાની અંદર તમારે પ્રવેશ કરવા માટે દ્રવ્ય ક્રિયા હોય છે એ જણાવો તો શું કરો દુકાનની ન જાતો ધંધો થાય ભલે આજે સામયિકમાં ભાવ નથી આપતો ભલે આજે પૂજામાં ભાવ નથી આપતો ભલે આજે પચખાણ મેં મહત્વકાંક્ષાને લઈને કર્યું છે પણ એમ કરતાં કરતાં મને આદત પડશે આ ભાવની તો આવતા ભાવમાં આદત પડેલી છે સારી આદત છે ખોટી આદત તો છે નહીં તો ક્યારેક એ સામાયિક મારું અત્યારે ભલે મારું દેશ વ્યક્તિનું સામાયિક છે પરિણામલક્ષી સામાયિક નથી પણ ક્રિયાની અંદર મને જે ભાવ જાગ્યો છે ક્રિયાનું આલંબન મને જે મળ્યું છે ક્રિયાની અંદર જવાની મને ઈચ્છા થઈ છે તો કાલે એ ક્રિયા મારા માટે ફળવતી થવાને નાગીલાનો 12 વર્ષ જાપ કરનાર ભવદત્ત નાગીલા મળ્યા પછી નમો નમોનો જાપ કરતો થઈ ગયો
આ 3 ભવની અંદર કેવલી થઈને મોક્ષમાં જતો રહ્યો. સ્વયં શેના માટે લીધું? ભવદત્ત મુનિએ ભવદેવને સંયમ આપી, પોતાના સગા ભાઈ. શેના માટે આપ્યું? અને અંદર લીધું શેના માટે? ભાઈની વાત ખોટી ન પડે. શેના માટે? મારા ભાઈએ કીધું ત્યાં સંયમ લેવા આવ્યો છે તો મારા ભાઈનું વચન મિથ્યા ન થાય, જૂઠું ન પડે, મારા ભાઈને બોઠા ન પડવું પડે, શરમાવું ન પડે આ સાધુ માંડલી વચ્ચે. એટલે કે હા, હું સંયમ લેવા આવ્યો. ઈચ્છાથી આવ્યો હતો? નાગીલાના શણગાર કરતો કરતો આવ્યો હતો. એટલો એના અંદર આકર્ષિત ને એમાં કહેવાય કે એના અંદર ગૂંથાયેલો હતો એ. પણ ભાઈની ઈચ્છા, ભાઈનું વચન છે, અંદર દાક્ષિણ્યતાનો ગુણ છે. કયો ગુણ છે? કે ભાઈનું વચન છે મારે સ્વીકારવાનું છે. પછી ભલે ગમે તે મનમાં શું હતું, આપણે સંયમ લીધું છે, પણ જ્યાં ભાઈ અહીંયાથી દેવલોકમાં જાય એટલે આપણે અહીંયાથી રવાના. મનમાં શું ઈચ્છા હતી? કઈ ઈચ્છા હતી? કઈ ઈચ્છાથી સંયમ લીધું હતું? 12 વર્ષ પછી ભાઈનો કાળધર્મ થયો, પોતે ત્યાંથી નીકળી પડ્યા, જોડે ઝંડા મૂકી રવાના. કુવાના કિનારે પછી નાગીલા પાણી ભરવા આવી, ત્યાં જઈને ઊભા રહ્યા છે. નાગીલા તો આખું સર્વે એનું બદલાઈ ગયું છે, કારણ કે જે દિવસથી ભવદેવે નાગીલાને છોડી જે સંયમ લીધું છે એ દિવસથી એને શૃંગાર કર્યો નથી, પરમાત્માની પૂજા સિવાય એને સ્નાન કર્યું નથી, આંબીલ સિવાય કોઈ તપ કર્યું નથી. 12 વર્ષથી આંબીલનું તપ ચાલે છે. પતિના વિરહમાં સ્ત્રી શું કરતી? પહેલા શણગાર કરીને ઠાટ મારતીને ભરતી? ના, બિલકુલ ના હોય. એનું જીવન પછી વૈરાગ્ય વાસિત થઈ જાય. હવે આ નાગીલા ઓળખાતી નથી, કાળી ભટ્ટ થઈ ગઈ છે તપના કારણે. એ નાગીલાને જ પૂછે છે, તમે નાગીલાને ઓળખો છો? કોણ પૂછે છે? ભવદેવ આવીને નાગીલાને જ પૂછે છે કે પેલા શ્રેષ્ઠી ફલાણા શ્રેષ્ઠી અહીંયા હતા, રહેતા હતા, એમને બે દીકરા હતા, એક બંને દીકરા દીક્ષા લીધી, એની એક પત્નીથી નાના દીકરાની. એ નાગીલાને તમે ઓળખો છો? નાગીલા સમજી ગયા તો કોણ છે? સંયમ છોડીને આવેલો, સંયમથી ભ્રષ્ટ થઈને આવેલો મારો પતિ, એને ઠેકાણે લગાવવો પડશે. શું કરશે? નાગીલા પછી સંસારનું આખું સ્વરૂપ બતાવે છે, શરીરનું આખું સ્વરૂપ બતાવે છે. આ કાયા કાચ કા કુંભા પલકમાં ફૂટ જાયગા. શું કહેવાય? કાયા મલ મૂત્રની ક્યારી બધું બતાવે, એનું આખું કાયાનું સ્વરૂપ બતાવે છે. ત્યાં ભવદેવ પાછો વૈરાગ્ય પાછો ગયો, પ્રાયશ્ચિત લીધું, સંયમ લીધું. હવે માત્ર નમો નમોની આરતા છે. નાગીલાથી નમો સુધી પહોંચી ગયો, ત્યાં સુધી પહોંચી ગયો. અને એવી કડીની સાધના કરી. પહેલા કર્મનો અનુબંધ કર્યો, તીવ્ર અનુબંધ કર્યો છે. 12 વર્ષ સુધી શું કર્યું છે? પાપનો અનુબંધ કર્યો છે. બીજા 12 વર્ષ અનુબંધ તોડવાનો પ્રયાસ કર્યો છે. પણ એ જડબે સલાક બંધાર અનુભવ, એનો જે અનુબંધ હતો, તો એના પછી દેવલોકમાં ગયા. દેવલોક પછી શિવકુમાર બન્યા છે. શિવકુમાર કૃષ્ણ શિવકુમાર. તો એ ભવનની અંદર 12 વર્ષ સુધી સંયમની તલાવેલી. શેની? છઠના પાણે આંબી. જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી શું કરવાનું છે? છઠના પાણે 12 વર્ષ સુધી કોઈ દીક્ષા નહીં જ મળી. પણ એ વખતે જે અનુબંધ નાગીલાના માટે બાંધેલો હતો, તીવ્ર અનુબંધ બાંધેલો હતો, તોડને ભૂકો કરી નાખ્યો. હવે કશું જ એના પ્રતિ રાગ નથી. અને એના પછીનો ભાવ ભવદેવ જંબુ સ્વામીનો ભાવ. શેનો ભાવ છે? કેવો વૈરાગ્ય આવ્યો? અનુબંધ ખરાશ થઈ ગયો. બાપ જાગી ગયો આત્મા. ત્યારે ઉઠ જાગ બાવરે. આત્મા હવે જાગી ગયો છે. જાગ્યા પછી એને કોઈ રોકી શકતો નથી. જેવો આત્મા જાગ્યો, કલ્યાણના માર્ગે ચાલે ગયો. જંબુ ચર્મ જે કેવલી તાસતાના ગુણ ગાયા રે. છેલ્લા કેવલી ભગવંત જંબુ સ્વામી થઈ. એના પછી દેવલોકમાં દેવલોકમાંથી જંબુ સ્વામી થયા અને એ પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા. એટલે એવું નહીં સમજવાનું કે રાગ એ વૈરાગ્યનું કારણ નથી બનતું. એ બને છે. અનુબંધ તૂટેલા હોય. શું? સાનુબંધ રાગ હોય તો વૈરાગ્યનું કારણ ન બને. નિરનુબંધ રાગ હોય તો વૈરાગ્યનું કારણ બને. પહેલા 12 વર્ષ સાનુબંધ રાગ હતો, એના પછીના 12 વર્ષ નિરુબંધ રાગ હતો. એટલે વૈરાગ્યનું સંપૂર્ણ કારણ બની ગયો. પછી 8 કન્યાઓને સાથે લઈને રૂમમાં બેઠેલો છે, શયન કક્ષમાં બેઠેલો છે, છતાં મનની અંદર જરા પણ વિકાર ભાવ નથી. 16 વર્ષની ઉંમર. કેટલા વર્ષની ઉંમર? બની શકે? આ કેટલું સુલભ છે. માની એટલું સરળ છે.
પહેલી જ લગ્નની રાત, એક રાત અનેક વાત, એ બુક પણ બહાર પડી છે. આ કઈ રીતે શક્ય બન્યું છે? સમય વિચારો તો ખરા. આટલો બધો ઘોર અનુબંધ બાંધ્યો છે નાગીલાનો જાપ કરી કરીને, અને એ જ વ્યક્તિ એ જ ભવની અંદર પાછો પરિવર્તન પામી જાય, પલટો મારી જાય, અને એ જ વર્ષ એ જ ભવની અનુબંધ તોડવાનો પ્રયત્ન કરતો હોય છે. એના પછીનો પ્રચંડ પુરુષાર્થ 12 વર્ષનો શિવકુમારના ભાવમાં થયો. એના પછીનો પ્રચંડ પુરુષાર્થ જંબુ સ્વામીના ભાવમાં. વચ્ચેના બે દેવનો ભાવ છોડી દો, એ આપણે અત્યારે ઉલ્લેખમાં નથી. 3 જે મનુષ્યના ભાવ જે આવ્યા, કેટલો પ્રચંડ પુરુષાર્થ! કોણે જગાડ્યો? એ આત્માને જગાડ્યો કોને? નાગીના નિમિત્ત બની. પુરુષાર્થ કોણ? પોતાનો જ પુરુષાર્થ. સ્વપરાક્રમથી જ જીવ મોક્ષમાં જાય, એ વાત લખી રાખજો. કોઈના પરાક્રમથી કોઈનું કલ્યાણ થવાનું નથી. માર્ગ મળી શકે, માર્ગ સુધી પહોંચી ના શકે. એ પોતાની મેળે જ પોતાના પરાક્રમથી ને આત્માએ પહોંચવું પડશે. ને પછી જે વાક્ય આવશે, અંજલિ જલ જીવ ઘટત આયુ, અંજલિમાં રહેલા પાણીની જેમ આયુષ્ય ઘટતું જાય છે. ખાસ એ વસ્તુનો વિચાર કરવા જેવો છે. શાંત સુધાર વગેરે ગ્રંથોની અંદર પણ સરસ મજાની બધી વાતો લખેલી છે. એ જ વૈરાગ્ય શતકની અંદર જાવ ન રોગ વિયારો, જાવ ન ઇન્દી હાણી, જાવ ન ચર રખાઈ પરિપુરુષી તાવ ધમે ઉચ્ચક. જ્યાં સુધી શરીરમાં રોગ નથી, જ્યાં સુધી શરીરમાં રોગ નથી આવતો, જ્યાં સુધી 5 ઇન્દ્રિયો પોતાના કાર્યની અંદર એક્સપર્ટ છે, સાબુત છે, પરિપક્વ છે, જ્યાં સુધી જરારૂપી રાક્ષસી તમારા આત્માને સ્પર્શ કરતી નથી, તમારા શરીરને સ્પર્શ કરતી નથી, ત્યાં સુધી ધર્મની અંદર ઉદ્યમ કરી લેવો જરૂરી છે. તો ત્રણેય વસ્તુ આવી ગયા પછી ધર્મ કરવાની ઈચ્છા હશે તો પણ થવાનો નથી. કારણ શક્તિ નહીં હોય, સામર્થ્ય નહીં હોય, અનુકૂળતા નહીં હોય. કઈ રીતે કરશું? શક્તિ, સામર્થ્ય, અનુકૂળતા પ્રાપ્ત માત્ર ને માત્ર સ્વસ્થ અવસ્થામાં મળી શકે. અસ્વસ્થ અવસ્થામાં આ વસ્તુ મળી શકતી નથી. ઘણી શક્તિ સંપન્ન જમાલી હતો, 11 અંગનો અધ્યતા, ઘોર તપસ્વી, જેવો તેવો નતો જમાલી. જબરદસ્ત પરમાત્માની આજ્ઞાને માન આવ્યો. જ્યાં થોડો રોગનો વિકાર આવ્યો, કેટલો પાછળ આવ્યો? જમાલી મિથ્યાથી અવસ્થામાં ગયો, પરમાત્માની સામે પડ્યો, નિર્ણય થયો. કયા કર્મના કારણે થયો? કોઈ કહી શકશે ખરા? કયું કર્મ ઉદયમાં આવ્યું જમાલીને છેક આ નિમ્ન સ્તર સુધી પહોંચવા સુધી એને પહોંચાડી દીધું? કયું કર્મ હશે? જનરલી શું દેખાય? મિથ્યાત્વ મોહનીય કર્મ. કયું દેખાય? પહેલાં એ આવ્યું કે અશાંત વેદનીય પહેલાં આવ્યું? તાવ ના આવ્યો તો મિથ્યાત્વ આવત? અશાંતા ના આવ્યો તો મિથ્યાત્વ આવત? વેદનીય કર્મ સાયલન્ટ છે, પણ ઘણા પરાક્રમ કરી જાણે છે. જરા પણ આપણી એમ કહેવાય કે અસમર્થ અવસ્થા આવે, માથું દુખવા આવે, શરીરમાં કંઈક રોગ આવી ગયો, એ વખતે કેવું વધારે વધારે કે સ્વસ્થ અવસ્થામાં વધારે વધારે? આર્તધ્યાન ક્યારે વધારે થાય? ક્યારે વધારે થાય? અસ્વસ્થ અવસ્થા. એટલે અશાતા વેદનીય કર્મ પહેલાં આવે. એ અશાતા વેદનીય કર્મ જ્યારે ચાલતું હોય એટલે એ પાછી સાથે સાથે કર્મને શું કરે? 6 કર્મોને એ ખેંચી તાણીને લાવે. અને એમાં સૌથી મોટો ભાગ મોહનીય કર્મ ભજવે, મિથ્યાત્વ મોહનીય. કયો? અસ્વસ્થ અવસ્થાની અંદર પંડિત જીવ હોય તો જ પામી શકે. બાલ જીવ હોય તો અસ્વસ્થ અવસ્થાની અંદર હંમેશા એ ડૂબે જ. એટલા માટે તો પ્રતિપલ સાવધાન રહેવાનું. ક્યાંય હું ડૂબી ન જાઉં, ક્યાંય મારા જીવનનું પતન ન થઈ જાય, મારા આત્માનું પતન ન થઈ જાય, મારે એ વિચારવાનું છે. અને જ્યારે એ વિચાર હું કરી લઈશ પછી શું થશે? સંત સુધારમાં પણ યાવ દેહમ નિગમ જરેન નિધિકમ નોવા જરા જર્જનમ યાવત પક્ષ
કદમકમ સ્વવિષય જ્ઞાન અવગાન ક્ષમમ યાવચ્ચ આયુ અભુંગરમ નિજ હિતે તાવત હિતે એકેકમ આસારે સ્ફુટિતે જલે પ્રચલિતે પારી કટમ બુદ્ધ્યતે. શાંત સુધારક ગ્રંથની અંદર પણ આ સરસ મજાની વાત લખેલી છે. જે વાત અમે તમને બતાવી, શરીરમાં જ્યાં સુધી રોગ નથી આવ્યો, શરીરમાં જ્યાં સુધી વ્યાધિ નથી આવી, શરીરમાં જ્યાં સુધી જરા એટલે વૃદ્ધાવસ્થા નથી આવી, જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો જે કહેવાય પોતાના પોતપોતાના વિષયોને જાણવા માટે સક્ષમ છે, જ્યાં સુધી તમારું આયુષ્ય ઘટ્યું નથી, મતલબ આયુષ્ય હજી બાકી છે, ત્યાં સુધી પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જરૂરી છે. તળાવની પાળી તૂટ્યા પછી, પાણી વયા પછી ત્યાંથી પાળી બાંધવાની કોઈ આવશ્યકતા હોતી નથી. પાળી બાંધવાની કોઈ મતલબ થવાનો નથી. જ્યાં સુધી તળાવ સાબુત છે, શું છે, પાણી બહાર ગયું નથી, ત્યાં સુધી પાળી બાંધશો તો એ ઉપયોગી થશે. જ્યાં એ નીકળી ગયું પછી કાસારે સ્ફુટિતે જેલમ પ્રવાહિતે, શું કહે છે, કાસાર કે તળાવ ફૂટી ગયું, પાણી વહેવા માંડ્યું છે, પાણી ખતમ બુદ્ધ્યતે. પાણી કઈ રીતે બાંધી શકાય? પાણી બાંધવાનું ત્યાં મિનિંગ શું છે? કઈ બાકી રહ્યું નથી. હજુ હાથમાં બાજી છે અને એ બાજીને હજુ હાથમાં બાજી છે. તમે સમય તમારે કેટલા એ બાજીને અત્યારે ઉપાડી લેવાની છે. આત્મકલ્યાણ માટે આપણે આગળ વધવાનું છે. આ જ પદ ઉપર આજુ કાલે ચાલુ